અરે વાહ ભાઈ વાહ, વેલેન્ટાઇન વીકમાં તો સરસ સરસ એવા ગીતો આવી રહ્યા છે પ્રેમના. ઓ એક લડકી કો, વાહ ભાઈ વાહ. બીજું જોઈએ. આ તો એકદમ બાદશાહનું ક્યાંથી આવી ગયું. राहों में उनसे मुलाकात हो गई. अरे रे, યાદ આવી ગઈ મને, મારી મુલાકાત યાદ આવી ગઈ. એ ગામના પાદરિયા પર સસ્તામાં જતો હતો અને મળી ગઈ હતી. અને ત્યારે તો સાલું આવું વેલેન્ટાઇન હતું નહીં, અને ગુલાબમાં આપણે તો ખબર પડતી નથી. પણ કંઈ નહીં, એ મળી ત્યારે એમ થયું કે જરા હસીને એકવાર જોઈ લે તો વેલેન્ટાઇન બની જાય આપણો. પણ સાલું એવું થયું નહીં. કંઈ નહીં, જે હશે ગીતો જોઈને તો બધું. વાહ 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 વાહ, અરે વાહ, સરસ. ચા બનાવીને લઈને આવી જુ. બેસ બેસ બેસ. પપ્પા શું કરો છો? અરે કઈ નહીં, આ જો ને વેલેન્ટાઇન વીકમાં બધા સરસ મજાના ગીતો આવી રહ્યા છે, સાંભળું છું. લે બસ અવાજથી હું કરી દીધું. હા બોલ. તમે લવ સોંગ સાંભળો છો? બહુ કહેવાય. તો એમ જ આજની જનરેશનમાં શું ચાલી રહ્યું છે, કેવા કેવા પિક્ચરો આવી રહ્યા છે, કેવા ગીતો આવી રહ્યા છે, તો જોવા પડે કે નહીં આપણે? જોવા પડે. કેમ છો પપ્પા? હું તો મજામાં છું. તું કેમ મજામાં નથી લાગતો? મજામાં જ છું. હે, મજામાં જ તો છું. લાગે છે તને, જોઈને લાગે છે લાલ કે લાલ મજામાં? આંખો થઈ. હવે મારું મોઢું જેવું છે તો હું શું કરું? તારું એ મોઢું વાત કેમ છે. આવું છે પણ? જન્મથી આવું છે, હું શું કરું? જન્મથી કેમ આવું છે? પણ આવું જ છે તો હું શું કરું? એ વાત સાચી. તમારા ઉપર કયો છું? અરે જા જા. ના ના તો મારે મમ્મી આવું પર છે કયો ભાઈ? છું? હા? મમ્મી પર? ના ના, તાર મમ્મી જ સારી દેખાતી છે. મમ્મી તો તાર બહુ મમ્મી સારી. જો આ તો બાજુવાળા પર કયો છું? અરે ભાઈ એવું નથી, પણ તું જન્મ્યો ને ત્યારથી જ એમના ઘરે રમતો તો ને બેસતો તો, આખો દાડો ત્યાં જ રહેતો હતો. એટલે ભાઈ તું છે ને જરા બાજુવાળા જેવો લાગે છે એમ. સમજો? એટલે બાજુવાળાને ઘેર રમતો હતો એટલે એમની પર જતો રહ્યો. શું યાર તમે આ ટીવી સામે બેહી રહો, ટીવી જેવા બની ગયા. હું એટલું બધું નહીં બેહી રહેતો ને ભાઈ. આખો દાડો તો ટીવી તો જોતા હોય, બીજું કઈ. અરે શું ચાલુ કરી યાર? અરે ભાઈ ચાલવા દે. અરે શું તંબુરો ચાલવા દો ને, નથી જોવું? વેલેન્ટાઇન્સ ડે છે. અરે આવે છે સરસ મને. મજાના ગીતો વાગી રહ્યા છે, એમાં તને શું આટલું બધું એ થઈ રહ્યું છે? તંબુરો સરસ મજાના. આ શું રાહો મેં ઊંચે ઊંચે બધી વાતો જ છે બધી યાર. પપ્પા બધું ગપ્પા હોય, બધું ઓ બધું ના ભાઈ, જોવાય. દેવદાસ થઈ જાય એનો મતલબ એવો નહીં કે લવ સોંગ. દેવદાસ ની વાત ના કરા. દેવદાસ બી બોગસ એક વસ્તુ. મિનિટ, તું દેવદાસ થઈ ગયો છે? આ જોઈ ને આંખો બી લાલ થઈ ગઈ તે છે. ઊંઘમાંથી ઉઠીને આવ્યો બી હાલ હજુ, અને આ તમે આ ગીતો વગાડો છો. ભાઈ પેલું બધું ચાલુ નથી કર્યું ને? મેં આજ સુધી તમારી બોટલ હાથ નહીં અડાડ્યો. પપ્પા હા. ના ના એવું કશું નથી, આ તો ગપ્પા મારે છે. અ, તો તું તારા ગીત ચાલુ કર ને ભાઈ. હા. ગીત ના ચાલુ કરતા યાર. આ બધું શું યાર? આ બધું નાચમ નાચ ના આવું બધું જોવું તમારે પ્રેમ ને અત્યારની જનરેશન નો છોકરો, હું પાછળની પેઢીનો છું, તોય હું આ બધું ગમાડું છું. એ જ કહું છું ને, તમારે ના કમાડવાનું હોય. એટલે એમ નહીં પણ એવું ના હોય પા, કઈ બી ના ગમાડવાનું હોય. શું શું ખબર છે તને? બોલ. એટલે પણ આમ પ્રેમનો દિવસ તો હોવો જ જોઈએ ને. શું કરવત પ્રેમનો દિવસ તારે? એ તો આપણા મોઢું ગાલીને બેસી રહેવાનું આખો દિવસ. શેનું પ્રેમ ને શેની વાત? એક મિનિટ તને આટલી બધી અકળામણ કેમ છે? એ જ નથી ખબર. તમને બધાને ખબર તો છે હું પ્રેમ બેમમાં માનતો જ નથી. પ્રેમ હોય જ નહીં યાર. માનતા તો હતા, હવે નથી માનતા. પહેલા માનતો હતો એટલે ભાઈ શું છે? હા, ભાઈ અરે શું છે? ગજબ. તારા બાપને કઈ ખબર નથી શું છે આ બધું? તારી જોડે શું થઈ રહ્યું છે કે મને? બોલો. યાર આ ભૂલી જાય છે. દર અઠવાડિયે એકની એક સ્ટોરી પૂછ કરે છે. કેટલી વાર કહેવાની એકની એક સ્ટોરી પણ તો તમને? તમે હું કહો ને. કંટાળી ગયો યાર. પણ તો તમે કહો ને, શું કરે ભાભી? કોણ ભાભી? શેની ભાભી? ભાઈ એટલે કોઈ ભાભી નહીં, એક્સ ભાભી. કોઈ એક્સ બેક્સ નહીં. આ બધું વેલેન્ટાઇન હોવું જ ના જોઈએ. હું તો કહું છું ના ના હોવું જોઈએ. ના કેમ જ હોવું જોઈએ. ડંડા લઈને નીકળી જ પડો બધાને. હું તો કહું છું ફરી વળો. જે કપલ દેખાય ને, ટામેટા ને બામેટા મારો, ડુંગળીઓ મારો છૂટી. ના ડુંગળી મોગી જ રહેવા દો, પણ ટામેટા તો મારો જ. સડી ગયેલા તો સડી ગયેલા. વાત કરો છો. એટલે તને ભાઈ તારા લગ્ન કરાવું તો લગ્ન કરીશ કે નહીં કરે? નથી કરવા લગન મારે યાર. ઓહો, આનો તો બહુ સખત નફરત થઈ ગઈ છે બધું આ પ્રેમથી તો. તો સારું, તમારો ખર્ચો બચો આમ તો. મારે તો લે ખર્ચો બચી ગયો. ખર્ચો શું બચ્યો? એટલા પૈસા મને આપી દેજો. હું ફરતો હોય બહાર ક્યાંક સિંગાપોર બિંગાપોર. ત્યાં જો સિંગાપોર જવું છે ને, એટલે તાર તું ફરવું હોય ના તો ચાર રસ્તે ફરી આવજે ને. તો શું? એના માટે મારે સિંગાપુર નો ખર્ચો કરવાનો. ચાર રસ્તે શું કરું? ગોળ ગોળ ફરું છે ચાર રસ્તે. હા, ફરી આવવાનું, ફરવું જ છે ને તારે તો. એટલે આ તો યાર માણસ છે યાર. તો ફરવું હોય તો અહીંયા જ ગોળ કુંદેડી ના ફરી લઉં. અહીંયા ફરી લો, તો અહીંયા અકળા ફરી જેવો લો. માણસ થઈ ગયો છે આ. કેટલો આ એની ઉંમર તો જો, એ જ ને. માનું છું થોડી વધી ગઈ છે, પણ તોય આ ઉંમરે બી તું યાર હું આટલું બધું કમાડું છું ને તું. મને નથી ગમતું યાર. આવું બધું હોવું જ ના જોઈએ. આ છોકરીઓ તો જીવન બરબાદ કરી નાખે યાર. તમે સમજતા નહીં. ઓ ભાઈ, અચ્છા એક હું મિનિટ, એક છોકરી મિનિટ, જ એક છું. મિનિટ. હા, કોણે એટલે જ કહું છું કે તારે કોઈનું જીવન બરબાદ નહીં કરવાનું. એક મિનિટ, હું તારું નહીં જીવન તો- કોણે બરબાદ કર્યું મને પહેલા એ કહેતો. મારું જીવન કોઈ બરબાદ નહીં કર્યું એવું કઈ વાત કરો છો. તો તે એનું જીવન બરબાદ કર્યું છે? હા. ગુડ મોર્નિંગ એવરીવન.
સવારમાં બબાલ કરો છો બધા. તું કેમ પણ આખું આરજે ની જેમ ગુડ મોર્નિંગ ને બધું શું શાંતિથી આપણા ઘરમાં જય શ્રી કૃષ્ણ કહેવાનું ગુડ મોર્નિંગ તો આપણે જાણે આખું ફોરેન માં રહેતા હોય ને એવું ગુડ મોર્નિંગ. બાપરે બાપ, મને તો એવું લાગે છે કે વાંધો શું છે એમાં? મારી આત્મા આના અંદર આવી ગયું ને એવું લાગે છે મને. કેમ એવું કેમ? પણ શું થયું છે એ કહેતો ખરી. અલા કઈ નથી થયું. શું થયું હોય મને એ યાર? એમની જૂની વર્ષો પુરાની વાત. મારું બ્રેકઅપ થઈ ગયું, મારું એમ થઈ ગયું. હા ભાઈ શું છે ભાઈ મને ભાઈ બ્રેકઅપ થઈ નહીં ગયું. મેં કર્યું છે સામેથી. અચ્છા મેં છોડી હતી એને. હા છોડી તી એને. કોણે આ છોડી? મોઢા સાથે છોડી હતી એને. હા, બહુ રૂપાળું નહીં. આ મોઢા સાથે એને એક્સેપ્ટ કર્યું એ બહુ ના કહેવાય. વાહ, વાહ, સાચી વાહ, વાત. વાત સાચી. બરોબર. સાચી છે ભાઈ, મા બાપ તો કરે accept, પણ આ છોડીઓ કરે ને બહુ મોટી વાત કહેવાય તો તું કરે તો મા બાપ તો કરવું જ પડે ને શું કરે? હા, એ વાત ય સાચી ઓપ્શન છે ના ભાઈ. પણ ભાઈ મને એમ કે ના બધી નફરત હોવાનું કારણ શું? મેં ને કે મને હોય. બસ આ ના હોય. તમે પપ્પા સમજો આ બધું બહુ બોગસ વસ્તુ છે. હા ચલો બોગસ વસ્તુ જે ના હોય પછી આમાં મેન વસ્તુ શું છે ખબર છે? આ બધું ખાલી ફરવાના ને રખડવાના બહાના છે. હા એ વાત તો બોલો. એટલે તમારે આવું જ હતું? તમારે એટલે બાના જ હતા હે ને? મેં તો કીધું ને મેં તો છોડી દીધી. સારું સારું ભાઈ જે હોય એ અત્યારે ચર્ચા શું કામ કરો છો એ બધું? આ છોકરીઓને તો ભાઈ વેલેન્ટાઇન મનાવા દે એમને શું છે કેમ? હે? તમે યાર બાપ છો પાપ છો યાર. અરે એમ નહીં, આ તો બધું ખાલી ફ્રેન્ડ સર્કલ એમ બધી કોલેજ લાઈફ એમ બીજું કશું પૂરો ના હોય. કોલેજ લાઈફ આ તમને ખબર નહીં આ કયા બધું. પેલા પોતાનું સંભાળો, બીજાના પર એટલે શું સંભાળો? તમને લોકોને ખબર નહીં, મને તમારી બધી વાતની ખબર છે. શું ખબર? શું હે ખાલી બહુ કોન્ફિડન્ટ છો આ એક મિનિટ લોકો. તું કે મને શું છે? એક મિનિટ શાંતિ રાખજો હવે એમ કે વચ્ચે બોલતા નહીં. શું છે ભાઈ? એટલે કહી દઈશ લે. શું તું કહેવા શું માંગે છે મને કે બરા જરા વ્યવસ્થિત કે. કહું હા બોલ હા કઈ ના બોલો. શું? તમારી બંને દીકરીઓના પેલું પ્રેમ સંબંધ છે. હા અને તમને ખબર નહીં આ વાતની. અરે શું વાત કરે છે? હા તો શું હા તો? તમારો બાપ આવી વાત જાણીને આટલું મોટું રિએક્ટ કરે ને તમે હા તો? અરે પપ્પા એટલે આમ જુઓ. ના કો આ શું વાત છે? અરે પણ કહીએ છીએ એટલે ક્યારે કેસો કે કો? અરે એ શું કે પપ્પા હું કહું તમને. હા. આ બે જણા કોલેજ તો જતા જ નહીં, રખડવા જાય છે કોક બે છોકરાઓ જોડે. ના કોલેજ જઈએ છીએ. બોલો કોલેજ જાય છે, મને ખબર છે કોલેજ જાય છે. હા. અહીંયાથી કોલેજ બસમાં બેસીને કોલેજ જાય છે, હમ. પણ ગેટ આગળ ઉતરીને સીધું બાઇક પર બેસીને રહેવાના. આવું કરો છો તમે? આવું કરો છો? મને એમ કહો છો કોલેજ જાઓ છો અને આ આવું કરો છો બાઇક પર બેસીને ક્યાંક બીજે જાઓ છો? અરે મારો પેલો ભાઈબંધ છે ને દીપેન, હા, હા. એને આ બે જણને મૂવી જોવા ગયા હતા, ત્યાં જોયા હતા કોઈ છોકરાઓ જોડે. તો પણ પપ્પા મૂવી જોવા તો જઈએ જ ને. અરે પણ કોલેજના ટાઈમમાં જઈએ હે? ના કોલેજ પતાઈને ગયા. જો સ્વીકારે છે કે ગયા હતા. એ તું હું આખી કહાણી મને કહેવા માટે ભાઈ ક્યારે એક્શન કેમ ન લીધું તે? હા કે કીધું કેમ નહીં આ બેને? અરે યાર મારો ભાઈબંધ જાસૂસી કરી રહ્યો તો હું નહીં. અરે ભાઈબંધની બહેનો હતી, તારી બહેનો હતી, તારે જાસૂસી કરવી જોઈએ ને. ભાઈબંધ અમારી જાસૂસી કેમ કરે? તો પોતાને કરવી હતી ને બહુ પડી હતી તો. હું પોતા કરું ઘરમાં. પોતા કરવાનું નહીં કરતા, બહેનોનું ધ્યાન રાખવાનું પપ્પા હું કહેજે. તમને સાચું કહું, આના ભાઈબંધો જ બધા નક્કામાં છે. લફંગા છે એક મારા નંબરના. ભાઈબંધો નક્કામાં. તમે ઓળખો છો ને? છોકરીઓની જાસૂસી કરે છે એટલે શું થઈ અરે ગયું? મેં કરાવડાઈ યાર મારી બેન. મને હા શું બરાબર ખબર છે, કે રાઈટ છે. શું? પોતાની બહેનોનું ધ્યાન રાખવું જ પડે. ખબર પડે ને એને. ભાઈબંધો પપ્પા થોડી પણ રાખવાનું હોય. સાંભળો હું સાચો છું એવું તો કહો. હું હા, એ રાઈટ સાચો છે, રાઈટ છે. અરે યાર તમારી રાઈટ માં તો છું યાર, પણ સાચો છું એમ કોને? હા, તું રાઈટ માં જ છે ને, તું રાઈટ બી છે, તારે આ વાતમાં તું રાઈટ છે, બરાબર છે. પણ હવે સાચું મને છું એ એમ કહો. બધું કે બે છોકરાઓ છે કોણ? લફંગા છે એક નંબર ના. ના પપ્પા બહુ રખડું છે સારા. એક નંબર ના. શું અરે, બહુ સારા? એકદમ સંસ્કારી છે કઈ બી. અરે શું સંસ્કારી એક નંબર ના દારૂડિયા છે. ગામમાં બેસીને દેશી દારૂ પીતા હોય છે એવા છે હાવ. અરે ના આવા ના છોકરાઓ પસંદ વિદેશી કર્યા. પીવે? આવા છોકરાઓ પસંદ કરવાના શરમ નથી આવતી? એ તો પેલી ખાલી બ્રાન્ડ થી office બી વાંધો નથી બોલો કે દેશી એ ચાલશે. એ તો સાવ બગડી ગઈ છે. હવે મને ખબર પડી ગઈ કે મારી દીકરીઓ પપ્પા. બગડી ગઈ છે. હા એ તો ખાલી ઓકેઝનલી ડ્રિંક કરે છે, એવું કઈ દારૂડિયા નથી. જોયું ને, કીધું ને ડ્રિંક કરે છે. પણ એ તો ઓકેઝનલી, એ તો ના, તમે આ એ ઓકેશનલી માં કરે, ધાબે જઈને કરે, બધું કરે છે ને ડ્રિંક ગમે તેમ. હા એ વાત બરાબર છે. અને આ કયો નવો બાર ખુલ્યો છે ઓકેશનલી? હા કે જે ખોલ્યો હોય એ, પણ જે હોય એ આ છોકરાઓને પહેલા તો મારી સામે લાવો, મળવા બોલાવો અહીંયા, પછી હું જોઈશ અને પછી નક્કી કરીશ કે ભાઈ આમને ફરવા દેવા કે નહીં. એટલે શું ફરવા ના ફરવા દેવાય યાર તમે ફરવા પપ્પા ના યાર. દેવાય હવે એટલે આ છોકરીઓથી દૂર રાખવા એમ. છોકરોથી દૂર જ રાખો. દૂર જ રાખવાના. અરે બસ. ના
તમે એકવાર મળો તો ખરી પહેલા હા, તો પછી બોલાવો. decide કરો. બોલાવો, બોલાવો. છેલ્લી વાર કહી દઉં છું બાપ તરીકે વર્તન કરજો બાકી મારા પછી આ છોકરીઓના બાપ બનીને હા બરાબર છે તું બરાબર છે મેં તને બધી છૂટ આપી છે બસ. બસ પણ પપ્પા બેઠા છે ને તારે ચાપડું થવાની શું જરૂર છે ના બરાબર છે આ તો મને ખબર જ ના પડે ને આ કીધું ના હોત તો પપ્પા મને કોક તો એ પ્રશ્ન તમે કહેવાના જ હતા પપ્પા હા એવું નહીં પણ પપ્પા કોઈક પ્રશ્ન પૂછવાનો ભૂલી જાય તો હું છું ને હું યાદ પૂછી કરાવીશ લેશે પંચાયતનો. સારું ચલો હવે આ પંચાયત કે મોટા ભાઈને પંચાયત હવે એ જે હોય એ બે છોકરાઓને હાજર કરો હાજર કરો શું આ હવાલદાર સુધી હાજર કરું યાર હું હા, કરીએ. ફોન કરો ને તમે અમે લોકો કરીએ છીએ. ફોન કરો ને પછી એ ફોન લઈને બંનેના નંબર ડિલીટ કરો હું તો બધું Hello? ફોન જ સળગાય મારો હેલો વિકી હાય હા હા હાય વિકી હાય કૌશલ અરે હું શું કહેતી હતી મારા પપ્પાને મળવા તને ઘરે બોલાવે છે વિકી પ્લીઝ ઘરે મળવા આવી જા ને પ્લીઝ ઓકે ક્યારે આવીશ આજે જ આવી જા હા હા બસ અરે આજ બોલાવો આજે અભી હાલ બોલાવો અબી હાલ આવી જા બસ હા અત્યારે જાઓ ને ઓકે બાય બાય વિકી તમે બાપ છો આ બધું સાંભળી લો છો બાય ને તો તું ભાઈ છે તો આ બધું સાંભળી લેજે અલે હું તો નાનો છું ને તમારથી તો હું તારથી મોટો છું ને તો મોટા તો બોલી શકાય યાર તું નાનાય બોલી શકે હવે બે ના બોલશો આવે જ છે આ બેને અંદર મોકલી દો પપ્પા હું તો કહું છું ના પણ અમે બેઠા છીએ ને નહીં જાઓ બેસું અંદર જાઓ જાઓ હવે એમની જોડે વાતો અમે કરીશું હા. જાઓ વાતો નહીં કરીએ ડિસિઝન લઈશું ડિસિઝન શું લેવાનું ડિસિઝન ફાઇનલ જ છે પ્રોસેસ કરવાની જ ખાલી આપણે ડિસિઝન આપણી ના જ છે શેની પ્રોસેસ કરવાની યાર બધું એ કરી આ દેવાનું એ તમારા કહેવા પર જ થાય છે બધું બાકી તો હા. હું તો સીધી ના જ પાડ્યા તો ગયા જઈને ટાટિયા ભાગી નાખું આ તો મારી હાઈટ બોડી ઓછી છે એટલે એ પ્રભુ કાશ મારા દીકરાને હાઈટ બોડી આપતો એવું ના થાય હવે બધું હવે થાય બધું પીધું હોત તો અરે શું પીધું હોત તો બોર્નવિટા અરે 4 બાટલા ખાલી કર્યા બોર્નવિટા ના ખાલી ઘડિયાળો મળતી હતી એ નથી ચાલતી ને બોર્નવિટા થી બધું થઈ જવાનું તું તું વાત બાજુવાળાના કરો ઘેર છો. ના જા બાજુવાળાના ઘેર. થોડો બેહવા દો જો. એ આ બગીચો છે લે બાકડે અલે એ ખોળામાં બેહી ગયો આ એ એસટી નું બસ સ્ટેન્ડ દેખાય તને બેસી ગયો તે હે શાંતિ રાખ. અલે યાર આ તો પીધેલો છે ટાઈટ છે અને દારૂનો અડ્ડો આમ જીરો છે એ ખસી જા આપણે જ ખસી જા એ, ખસી જજે. એ, ક્યાં ગયા ભાઈ? ટિકિટ લેવા ગયા તમારા મહેસાણા ટિકિટ લેવા ગયા કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એટલે હમણાં વાત કરી ને શું ક્યાં કરી એટલે હમણાં ફોન કર્યો ને વિકી કૌશલને. અલ્યા યાર આ ફાસ્ટ છે યાર એકદમ આ વિકી કૌશલ ની વાતો કરે છે તમે ઓળખો છો ને વિકી કૌશલ ને હા ઓળખું પેલો હીરો ભાઈ રોજ ન્યૂઝપેપર વાંચું છું મારા કરતા મારા બાપા ને વધારે હીરો હિરોઈન ની ખબર હતી બોલો ખબર જ હોય ને કાકાએ જોયું હશે ભીગે ઓઠ રે. એમાં ઇમરાન હાશમી હતો હારો વધારે ક્યાં સાથે અને તમે ઇમરાન હાશમી જોતા હતા એમાં એટલે ભાઈ ધ્યાન તો છાપું વાંચી એટલે બધું ખબર પડે કે ના પડે પણ મલ્લિકાને જોવાની હોય ઇમરાન ને ના જોવાય ઓ મેરા તન આ મલ્લિકા બની રહ્યો છે જો ધીમે ધીમે આનક પકડ એ ભાઈ તું કઈ શું છે તારા આરોટ હોય ને તો બાથરૂમમાં જઈને પલળતો હોય પાછળથી ને નીચે આરોટ તો પોતું થઈ જાય હા કામ તો થાય ગઈ હા પણ એ ભાઈ તું આવ્યો છું કેમ એમ કે ને મને એટલે મને ફોન આવ્યો. અલ્યા તને ફોન આવ્યો તું કેમ આવ્યો હા કોનો ફોન આવ્યો તો એટલે રેકીને ચેકિંગ કરવા આવ્યો છું. ઓહો હો અંદર બાથરૂમમાં મોકલી દો અહીં ના થોડી કરાય એ બધું બગાડશે એ કરવા નહીં કેતો ચેકિંગ કરવા તપાસ કરવા આવ્યો એમ મને પોલીસમાં જો કાકા હોશિયાર છે. એ તું પહેલેથી જ છું યાર પણ હું શું કહું છું તમે પોલીસમાં જો હે અરે પોલીસમાં જો અરે આ બૂટ પોલીસ વાળા જેવું મોઢું છે તંબુલો પોલીસમાં હોય તપાસ કરવા આવ્યો હોય તો કદાચ હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ એટલે છે મારા બાપા છે બોલો તો શું છે? તો એમને મોકલવા જોઈએ ને યાર. હે? સાચી વાત છે આમ જોવા જઈએ તો વ્યવહારિક વાત છે એ અત્યારે છે ને શું ડ્યુટી ઉપર છે. કોની ડ્યુટી ઉપર આ ડ્યુટી ઈશારો કરીને કે ડ્યુટી પર છે અરે એ તો હા ભાઈ હવે આપ ઉભા રહો. બે આમાં વિકી નંબર લગાવો ને ભાઈ પછી શું કરું એને વાત કરો કે ભાઈ હવે આવી જાઓ. એટલે ના લગાવે કોકનો ફોન ના અડાય મંત્રેલો છે હાલ દો શું વાત કરે છે લો ભાઈ તમે જ લગાવો ને ફોન તમે જાતે જ લગાવો ને એ વિકીન કૌશલ ને બોલાવી લો એક અંકાત બે ને એટલે ભાઈ ભુવાજી લાગુ છું. લગાવો ને ફોન તમે લગાવો ને બે જણાને અહીંયા બોલાવો આજે બહુ મોટો ફેસલો લેવાનો છે ટાવર આવે છે ને તમારા ઘરમાં? અરે બધું આવે છે ટાવર શું બધું આવે છે આ ગેલેરી ખોલીને બેઠો છે શું તો એને ફોન કોલ ખોલી આલ ને લાવ અરે કોકના ફોટાનો કોલ લગાવી દેશે શેમ હોય એને વિડીયો કોલ કહેવાય. હા એ જ
ચા લગાવ. ના લગાવીને ખોલીને આપ્યું નંબર નહીં મળતો. અરે ભાઈ અલે નંબર લગાવ પેલા. ફોન ઊંધો પકડ્યો. ફોન ઊંધો પકડ્યો પહેલા તો ફોન સીધો ફોન કરો. સીધો કર. રે કયા માણસને મોકલ્યો છે યાર. અલ્યા ફોન તો લગાય. ભાઈ લગાવ એ તું શરતી ના મને ડાયરેક્ટ મારે. કાને લગાવ. હલો અલ્યા વિકીડા અલ્યા તું કે કહેતો તો ને અહીંયા પેલું બીગે હોઠ તેરે ન પ્યાસા દિલ મેરા આ અહીંયા મારે આવવાનું હતું હું આવી ગયો છું બોલાઈ લો બેને અહીંયા બોલાઈ લો. અને બંને પાર્ટીઓ અહીંયા જ બેઠી છે એક જ પાર્ટી છે બે પાર્ટી નહીં. બોલાઈ લો અહીંયા બોલાઈ લો. વિકી કૌશલ નહીં બોલાઈ લો. ભાઈ આ જલ્દી માલ ખોલવાના છે જલ્દી આય ભાઈ એ શું માલ માલ પીવાની વાતો કરે ભાઈ. માલ માટે નહીં. પણ એ તમને કઈ રીતે ખબર કે માલ ખોલવાના એટલે દારૂ પીવાની વાત કરે છે? ભાઈ છાપામાં બધું આવતું હોય યાર. શું છાપામાં બધું આવે આ રોજની એક બોટલ પીવાની બંધ કરો તમે. ભાઈ, યો. પેલો ભમ છે માંગી લેશે હમણાં. શરીર માટે સારું કહેવાય હા? સારું ના કહેવાય. સારું કહેવાય. આ શરીર તો જો જોઈને તો ખબર પડે કે નહીં. આ યોગ કરું છું હું હે યોગ થાય છે આ જો મારે કરોડરજ્જુ સીધી ના રે આમ જો ઓહો થાય છે ને થાય ઓય છે. સીધી નહીં સસ્તા બાબા રામદેવ રહેતી. સીધી નહીં રહેતી. હા? તું ટેકો દઈને બેસ નહીં તો હમણાં વળી જશે બધું આખું શરીર તારું બોનલેસ માણસ. આ કોણ એનું કામ કર ને ભાઈ આને કહો મારું કામ જ આ છે પંચાયત કર સોરી એટલે વાતો કરવાનું. હા બોલ ભાઈ. આઈ ગયા ભાઈ. બેસો. અરે શું બેસાડો છો ડિલિવરી વાળો છે દેખાતી નહીં લાલ ટી શર્ટ. અરે ડિલિવરી નહીં યાર. તું પેલો ભાઈ તારું નામ શું છે? વિકી વિકી આવી ગયો. કૌશલ ક્યાં છે? એને ફોન શું લગાવ. દીના હમ? શું મજા આવો મને હા તો મજા જ છે ભાઈ. એમને તો મોજે મોજ. નમસ્તે હા નમસ્તે વિકી. વિકી આજો. આ વિકી નમસ્તે. છે. નમસ્તે. હા કૌશલ ક્યાં? કૌશલ આવતો હશે શું દીના હા મને મજા ભાઈ અલ્યા એક તો જો ને પાવ વ્યવહાર એ આચરવા એક જાય છે. મિનિટ શરીર હાચવ પેલા. શરીર હાચવ પછી વ્યવહાર આ હાચવ. ભાઈબંધ છે મારો હા ભાઈ મિત્ર છે મિત્ર જોયું? મિત્ર જુઓ છો ને એમના હા એનું એટલે- friend circle બધું આવું જ છે. ના ના ફ્રેન્ડ Circle સર્કલ નથી. નહીં ફેમિલી સાંભળો. સર્કલ એ આવું છે. કેમ જો ક્યાં ગયો? માર્યો સર્કલ નથી આ એક જ છે તણી જેટલું અરે ભાઈ બહુ વધારે પડતું છે. ના ના અરે યાર મારી વાત આ લોકોને તમે સાંભળો ઓળખ- એક મિનિટ મને બોલવા દો 2 મિનિટ એ ભાઈ તને આ જગ્યાએ તું આ કરી આ બધું કરે છે અલ્યા મેં જો મેં નતું કીધું મારા મારી બી કરે છે લુખાઓ. અરે મારા ભાઈબંધો ના મારી શકે મારે હવે મારી થાય છે કે ભાઈ બંધો મારી વાત ભાઈ સાંભળો. જલ્દીથી. એટલે મારી વાત આ સાંભળો. કેવું વિચિત્ર વાત ભાઈબંધ મારી શકે એવું થોડી હોય ભાઈ યાર. તું શાંતિ રાખ ને બે એ જ હું મિનિટ કહું યાર. છું યાર મારે જ શાંતિ રાખવાની યાર. પછી યાર. કરીએ છે બધું. હવે હું શું કહું છું પેલા છોકરાને બોલાવી લો યાર. એટલે અમારે મહત્વની વાત કરવી છે. પેલા આપણું તો પતાવી લો આઈ ગયો જો કેમ છે કાકા? બસ બસ બસ. મજા. બેસ. અરે દીના કે મજામાં ભાઈ, અરે બેસ ને બેસ તું ઉભો થા. હે? ઉભો થા. ઉભો થા ને યાર. અરે એકલા એકલા બેસ બેસ હે? અહીંયા બેસ. હવે ટાઈમે પીને હવે ભાઈ પેલી જતી રહેશે તો એક મિનિટ. વિકી અને કૌશલ બે આવી ગયા છે. હા, દિનોય હા ભાઈ દીના તું આવી ગયો છું. ચાલુ કરો. શું ટીવી ચાલુ કરું? અરે ટીવી નહીં. અરે તમારે ચાલુ ગાવાનું કરવાનું છે. છે. પહેલા નશા દીના ચાલુ કરો કે દીના તું હે ને અરે આમ ન થોડું આમ કર આમ બેસી જાની તો રાજાની જેમ બસ આ બરાબર છે. આ બરાબર છે. પરફેક્ટ જો. પકડી રાખજો હાથ રાખજે હાથ ના લેતો તારી એ હાથ મૂકી દે દીના ચૂપ આ તમે નાના ભાઈ છે કેમ છો કાકા જય શ્રી કૃષ્ણ લાત મારીશ ને હમણાં. જો મને દાદાગીરી કરતો તો આવ્યો તારે હા એ કરે દાદાગીરી મેં કીધું તું જીમ છે રનિંગ કર બધું કર. હા ઉંમર આઈ ગયા ને મારી સેમ અરે એજમાં. મેં તમને ના કીધું. તારે એની જોડે પરણવું છે અરે એમને પણ વડીલો છે માને આપવું પડે ને યાર. અરે તો વડીલોની વાત બી સાંભળી લો. બેસો ને શાંતિથી બેસો. હા. ભાઈ ચાલુ કર ને પેલી વાત. એટલે હમણાં મને કહે છે કે વડીલ જેવો લાગે હવે હું ચાલુ કરું વાત વડીલ તમે તો તમારે કરવાની હોય વાત. એક મિનિટ હું વાત ચાલુ કરું છું. શાંતિથી બેસી આવ. શાંતિથી બેસી આવ. બસ શાંતિ જ આ છે ઘરના વડીલો બહુ ઝઘડે છે યાર. એક મિનિટ. હવે હું એમ કહું છું કે મારી જે દીકરીઓ છે બરાબર છે એ કોલેજ જાય છે પણ એ કોલેજ નથી જતી અને ત્યાંથી પિક્ચરો જોવા જાય છે. કોની જોડે કોની જોડે કે છે એક મારી જોડે તમે ભૂલી ગયા યાર કોની જોડે એક તો જાય તો હું છે એ જ કહું તારા ભાઈબંધને પૂછ બરાબર. આ તો કે કોની જોડે આ લોકો જ સવાલ કરી અરે મેં કે ના પાડી એક જાય છે મારી જોડે કહું તો છું યાર એક મિનિટ. એક જાય છે. કોણ જાય છે? શિવ લે, તમે તો બાપ છો યાર એક ખુશ મિનિટ. થાવ છો. હું નામ તો તમે કેમ દુખી થાવ છો ભાઈ કોઈકનું ઘર વસે છે ઓ તું શાંતિ રાખજે
આ લુખાવ જો એ દાદાગીરી તું એક આપો લુખ્ખો ને. તારા જેવો માણસ લઈને આવ્યા છે એટલે શાંતિથી બેહી રહેજે, નહીં તો એ બબાલ થઈ અને જશે. કોને મોકલો અહીંયા મારા જેવો ફોન કરે છે તું મને અરે મારા જેવો હું દારૂડિયો લાગુ છું તમને તું દારૂડિયો નથી. દારૂ પીવો તમે ને દારૂડિયો હું એ દારૂડિયો કોને? તને જો એ યાર તમે તો યાર બાપ છો યાર ચૂપચાપ બેસી રહે ભાઈ. એક જાય છે, કોની જોડે જાય છે એ મને પૂછી મારી લે. વાત સાંભળો આ ભાઈને 1 2 5 મિનિટ બંધ કરાવી દેશો, મ્યુટ કરાવી દેશો, નહીં તો મને નથી લાગતું આ થાય. અમને એક મને આવડે. અલે આ ચૂપ. અરે એથી યાર ટીવી નથી યાર તું બી. એ તું આને હાથ પકડ, બોલતો તો તું છે નહીં કશું. ગુડ. 1 2 મિનિટ હો. એક જોડે હું જઉં છું. નામ બોલો. શિવુ શિવુ કોણ? તમારી છોકરી શિવાની. હા, અને પ્રેમથી જરા એક જોડે કન્ફર્મ થઈ ગયું. હા જો આ છે. ધ્યાન રાખજે તું, ધ્યાન જ રાખજે કે મને ખબર જ છે હા પણ તને કહું છું ખાલી હું કે તું યાદ રાખ એમ. એક અમને તો મિનિટ. મેં હવે કંઈક જોયેલા લાગે છે. આ નહીં આવતું જોડે. એનું એ બોલશે. મારી જોડે બે એક આવે છે. કોણ આવે? પેલી તમારી બીજી દીકરી એનું નામ શું છે? બોલાવું હા બોલાય. કેન્સલ. અરે બંને બહાર આવો બૂમ પાડો, જોરથી બૂમ પાડો. પાડશે હો. અલ્યા પણ આને શાંતિ રાખ. તું થોડી વાર મરી જાવ ને. શિવાની રિંકી બહાર આવો હા હો વિકી હાય. હાય કૌશલ હાય. હાય. એક મિનિટ. એ હા હેલો થઈ ગયું. તું આની જોડે જાય છે ને? હા આવી અરે યાર તમે 22 વાર કન્ફર્મ કરશો હવે પેપર પર લખાઈ લો એ લોકો જોડે ના 21મી વાર હતું આખા. હા એટલે જે બી હોય જો હવે કહી દઉં છું. હવે આજ પછી શું બોલ કે આજ પછી નહીં આજ યાર. પછી તમે લીગલી ફરી શકશો. એ બેસ બેસ અરે ના બેસાડે ને લાત મારો એક મોઢા ઉપર નીચે બેસ એવું કીધું અમે. અચ્છા આજ પછી જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી ઓછું ફરવાનું. નીચે બેસ નીચે બેસ એવું નથી. આજ પછી મળવાનું બાય. હા ભાઈ ગદરનો સની દેઓલ છે તું? હે ઓવા હે તડકરનો સુનિલ શેટ્ટી બનાવી દઈશ. હે? હા એક મિનિટ કંટ્રોલમાં રાખો. હવે આ પોતાને પકડી રાખો ને તો આપણે પાડી એ દઈશ. પોટલી કીધું તને. એક મિનિટ 20ની દારૂ આખું અમદાવાદ મારું. લે, આ તારી જોડે અરે યાર સારું હવે અમને 10-15 મિનિટનો ટાઈમ આપો ત્યારે તો જશો ને. પણ તમે વિચારશો શું? એ વિચારીશું. શાંતિ રાખો ને દરેક પપ્પા લાઈને તમે વચ્ચે યાર. બોલે છે યાર આ ભાઈ યાર મારે નહીં રમવું યાર આ આવું નહીં ચાલે આ કોણ છે યાર આપણે જઈએ. એ શિવાની સારું તમે વિચારો છો. બે પાર્સલ ને લેતા જાઓ ધ્યાન રાખજે બરોબર. અરે શું જાણે એટલે મારે નહીં આવવાનું. અરે લેતા જાવ ને યાર, આને લેતા જાવ. અરે એને રાખો. અરે લેતા જાવ લ્યા અલે આને કેમ અહીંયા મૂકીને ક્યાં યાર હું વાયરો વિચારવાનું ના ડાયરો વિચાર. લે યાર શું ડાયરો તંબુરો ડાયરો સરસપુરની એક એક ગલીઓમાં બધાને ખબર છે દીનો ડાયરો કરે એટલે. અને જમદટ જાંબુવાન નીલ સુગરી અંગત નોરિયા તોય હજી લગ હનુમાની તો કાયમ બેઠા કાગડા. નામ નથી પૂછ્યું, ગામ નથી પૂછ્યું, કયા લોકનો છે, કયા ઠેકાણેથી આવે છે, પણ મારો હનુમાન પૂજાય છે. અને જો એમ કહેતો હોય કે જમણેથી બોલું તો રામ બોલું છું, ડાબેથી બોલું તો લક્ષ્મણ બોલું છું. હા કેમ કે મારો હનુમાન છે ને એ નહીં બધું બહુ વિશ્વાસ છે એની પર હું સમજી શકું છું. મને કોને? કાકા હા પ્રેમ હું છે એ તમને હું ખબર? ના નહીં ખબર મને. પ્રેમ મેં કર્યો તો કેમ આજના જમાનામાં ભાઈ, આજના જમાનામાં આવા લવ મેરેજ વેલેન્ટાઇન ડે લોકો ઉજવે છે અને તમારા જેવા વિરોધ બી કરે છે. હું નહીં કરતો ભાઈ વિરોધ. હો આ કરે છે. તમે- કરવાનો છે વિરોધ આ કરવાનો છે, વિરોધ કરવાનો છે. લોકોની જિંદગી બગાડો. હું બગાડું છું? આજે તમારી છોકરીઓ તમારી મરજી વિરુદ્ધ કે તમારા કહેવા પ્રમાણે લગ્ન કરશે તો શું એ સુખી થશે? હા તો હવે તમારે સમજવું જોઈએ. આજે હું પીન બેઠો છું તોય સમજુ છું. સુધીના શું કરે છે તું બેઠો બેઠો? હું આ કાકાને આ ચૂપચાપ બે જાય હવે. ઘરે નથી જવાનું તારે? અર્જન્ટ અગત્યની વાત કેવા આવ્યો બહુ છે? જ ઇમ્પોર્ટન્ટ વાત છે. બોલો શું વાત છે? કોને કહું? અરે અમને બંનેને કહો સારું. અડધું અડધું કહીએ.
તું પેલા ભાઈને કે તું નહીં આની જોડે હું વાત નહીં કરું આ તમે થેપલું છે તો અડધું અડધું વેચીને આપી દેશો. અરે મૂળ મુદ્દાની વાત પર આવો ને યાર, શું ચર્ચા ક્યારે નહીં? હા ભાઈ બોલો ને મુદ્દાની વાત. ભાઈ જો મારી વાત સાંભળો. હા. હમણાં તમે અમને મોકલ્યા ને, હા. અમે ચારે જણા બહાર ગયા હતા. ના એટલે અમે બે એ બે અલગ હા એટલે અલગ અલગ. હા જ્યાં ગયા હોય ત્યાં એ બધું નાખો. અમે બાપ દીકરા એ છીએ એટલે અમને નહીં સારું લાગે. તમે મુદ્દાની વાત કહો. હવે તમારી દીકરીએ મને એવું કીધું છે હમ. કે તમે ગમે તે કરી લો, હમ. મારા પપ્પા માનવાના નથી. અને મારો પેલો બળદ જેવો ભાઈ બી નહીં એવું એને કીધું ભાઈ બેન માં તો ચાલે. એક મારીશ ને એવું બોલત નહીં એવું. એ મને આખલો કહી જાય સુધી બળદ નહીં કીધું કોઈ સોરી દિવસ. આખલો સોરી મારી એટલે mistake. તું બોલે છે પાછો. રિંકીએ કીધું છે હમ. કે હું કેનાલમાં જઈને ડૂબીને મરી જઈશ. હે કેનાલ વાળી વાત થઈ હતી? મને કેનાલ કીધું રિંકીએ. અને જો તમે અમારી વચ્ચે પડ્યા ને તો ગળે ફાંસો ખાઈ લઈશું ઝાડ ઉપર. શિવું એવું કીધું એમ? હમ. અચ્છા ઓકે. દોરડું પડ્યું છે અંદર, આ બેને આપી દો. આ બેને અરે કરવા ના, શું દો. દોરડું પડ્યું છે? છોકરીઓ મરવાની વાત કરે છે. અરે seriously. છોકરીઓને ને આ બેને આપો એમ કહું છું. આ બેને મરવા દો. અરે આ બેના લીધે જ તો મરવાની વાત કરે છે. અરે અમારા લીધે નહીં, તમારા લીધે. અરે તમારા અરે લીધે ખાસ તો આના લીધે મારા લીધે તારા લીધે અડધી દુનિયા મરી જશે એક દિવસ. અરે નાના છોકરીઓને કોઈ એવું પગલું લેવાની જરૂર નથી. બરાબર છે? મારા લીધે આખી અડધી દુનિયા મરી જશે. તમારે જે વિચારવું વિચારો, પેલી ત્યાં ઊભી છે, મારે જવાનું બધું છે. તેલ લેવા ગયું, હું મરી જઈશ. મારા અપઘાત અને કરવો છે. કામ કરીએ આપણે બધા બચી જઈએ. આ મિત્રને મોકલો. મિત્ર You go. યુ ગો પ્લીઝ હા, યુ મે ગો. તો તૈયાર થઈ ગયા યાર. અરે યાર, આટલો પણ શુભ એકનો એક પ્રસંગ. દુઃખ દીકરો છે. આવો જ એકનો એક હા. વ્યવસ્થિત યાર તમારી તમે. બેગ આવો જ એટલે આવો જ એટલે શું કહેવા માંગો છો? એથી પરમિશન આવશે ને તો અહીંયાથી નિયમન ત્યાં સુધી નહીં મેળ પડે લગન બા તારી બેન મરી જશે. તું સમજ, શું સમજ? એક પણ suicide દિયો એ કરવાનું લ્યા. કે છે અને એક ગળે ફાંસો બોલ. ખાવાનું. અરે યાર આ બધા બ્લેકમેલ કરવાના ધંધા છે પપ્પા, તમને સમજાય ના હોય. નહીં. અરે આજકાલના છોકરાનો હું પપ્પા હા. હવે સાંભળી લો. હા. અમે લોકો લગ્ન કરીશું તો આમના જ જોડે કરીશું, નહીં તો સુસાઇડ કરી લઈશું. જુઓ એ જુઓ final છે. સાંભળો છો તમે? તું સાંભળ, તું અરે સાંભળ હું તો ભાઈ. સાંભળું છું, તું સમજ. અરે પપ્પા આ બધી ધમકીઓ છે આ. એ મજાક ચાલે છે અહીંયા. બે કયા કાર ચોકડીમાં પેદા કર્યો જાને યાર. મજાક નથી ચાલતું. સિરિયસલી છોકરો, તમે સિરિયસલી આ ડિસિઝન લીધું છે? હા પપ્પા. આને તો થોડું ઝેર બી ખાધું આટલું હે? એટલે વાંધો નહીં આવે, પણ થોડા સિરિયસ થાવ એ માટે કહું છું. હા. માની જા, માની જા, માની જા. સમજ, માની જા. એમ તો છોકરાઓ આમ તો થોડા ડાયટ લાગે છે મને. માની જા. છે જ. બહુ ડા- જલ્દી હજી તમારે ડિસ્કશન કરવાનું છે કે જવાબ ના 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 આપવાનો ના, છે? ડિસ્કશન હવે નથી કરવાનું ભાઈ. ડિસ્કશનમાં છોકરીઓને ગુમાઈને બેસી જઈશું. શરમ આવી જોઈએ. છી છી આડો આવે છે એ તે. ચીચી વાળી માની જા, માની માની જા. જા ને ભાઈ જો હવે. તમે ગમે તે કહો હું માની જઈશ, પણ આ છોકરાઓ ડાયા તો નથી જ. તો તું કણ આવે છે? મેં તને જોયો છે એકવાર, હું કહી દઉં. ત્યાં પેલા રિવર ફ્રન્ટ. છોકરાઓ ડાયા છે છોકરાઓ. બસ માની ગયો, માની ગયો. સમજ, બધું બરાબર છે, બરાબર છે બધું. હા, હા, બધું હા પાડી દીધી છે એણે, હો. બોલો હવે આગળ શું કરશું આપણે? બોલો. આગળ બસ આગળ એ કરવાનું છે કે હવે તમે બંને જણા તમારા મમ્મી પપ્પાને અહીંયા લેતા આવો. એટલે હું વાત કરી લઉં, આપણે બંને વાત કરી લઈએ. હા, લગ્નની બિંદાસ. તારીખ નક્કી કરી લઈએ. હવે ના હવે આવીશું. 14 અરે, કેટલા? Valentine's બંને Day. જણા ઓરિજિનલ મમ્મી પપ્પા લઈને આવજો. હા અમારા સ્પેરમાં નથી પડ્યા કે ઓરિજિનલ એટલે શું? આ તો યાર તો બસ, તો ફિક્સ થઈ ગયું. વેલેન્ટાઇન ડે ના દિવસે તમારા લોકોના લગ્ન ફિક્સ. તો મારા માટે 2 નંગ બુક કરાવી દેજો કાકા.